કમોસમી વરસાદથી પાકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે વાત કરીએ તો ડુંગળીની, તો કમોસમી વરસાદથી ડુંગળીને પણ વ્યાપક નુકસાન થયું છે. વીઘે હજારો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પણ કુદરતી આફતના કારણે ડુંગળીનો ફાલ પણ બગડી ગયો અને જોઈએ તેવી ઉપજ પણ ખેડૂતો મેળવી ન શક્યા. ત્યારે ધોરાજી તાલુકાના ખેડૂતો પણ ડુંગળીએ ખેડૂતોને રાતા પાણી રોવડાવી રહ્યા છે. કારણ કે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. ₹2 કિલો ડુંગળી વેચાઈ રહી છે. ડુંગળી પકવતા ખેડૂતો ઉપર જાણે આભ ફાટી પડ્યો છે. ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતો સરકાર પાસે સહાય ચૂકવવામાં આવે અથવા તો ડુંગળીના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવી માંગ રાખી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ જે ડુંગળી બચી છે તેની ક્વોલિટી બગડી ગઈ છે અને ખેડૂતોને ડુંગળીના પાકમાં હાથમાં કશું આવે તેવું નથી. ખેડૂતો ડુંગળી લઈ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં વહેંચવા આવે છે, પણ સારા ભાવ નહીં મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મારું નામ હિતેશભાઈ મગનભાઈ ઓરા છે. હું ધોરાજીનો ખાતેદાર છું. આ પાછલો કમોસમી વરસાદ થવાના હિસાબે ડુંગળીના પાકમાં પુષ્કળ નુકસાની આવી છે અને અત્યારે ડુંગળી ₹2 કિલો વેચાય છે. તો ખેડૂને અત્યારે પૈસા ટોટલી લોસ જાય છે ડુંગળીમાં. તો સરકારશ્રીને નમ્ર નિવેદન કે ડુંગળીના પોષણક્ષમ ભાવ આપે અને ટૂંકમાં ડુંગળીના વાવતા ખેડૂતોને સહાય આપે. ભાવ ગગડી જવાનું કારણ પાછલા કમોસમી વરસાદ થવાના હિસાબે પ્રોડક્શનમાં કાપ આવ્યો છે અને ટૂંકમાં જોઈએ એવી ક્વોલિટી થઈ નથી, એને હિસાબે ભાવ ગગડી ગયા છે. મારું નામ ચંદુભાઈ છે અને મારી વાડી કેનાલે આવેલી છે અને ડુંગળીમાં તો જે દિવાળીએ વરસાદ પડ્યો ને એને હિસાબે સંપૂર્ણ પાક નિષ્ફળ જ છે અને અત્યારે લણવાના અને ઉપાડવાના પણ પૈસા થાય એમ નથી અને વીઘે 25 થી 27 હજાર રૂપિયાનો ખર્ચો ચડેલો છે, પણ એમાં કાંઈ વળે એમ નથી. અત્યારે મને 60 રૂપિયાથી માંડીને 125-30 રૂપિયા સુધીની બજાર છે. જેવો માલ એવી બજાર છે. ખરેખર કેટલા મળવા જોઈએ ચંદુભાઈ, શું કહેશો? અત્યારે તો 300 રૂપિયા મળે ને તોય મુર્ગા નથી થાય. ખેડૂતને પોતાના ખેતી ખર્ચના ઊભા નથી થાય એમ 300 રૂપિયા મળે તોય. ડુંગળી બગડી એના પાછળનું કારણ છે બસ આ દિવાળી ઉપર વરસાદ થયો ને એને હિસાબે ડુંગળી અંદરથી મૂળિયેથી જ મૂકી દીધી અને આખી ડુંગળી પચકી ગઈ, ખાતરવાળી બગડી ગઈ. મારું નામ સુરેશભાઈ રાબડિયા, ધોરાજી વેપારી એસોસિએશનના એક વેપારી તરીકે અત્યારે ડુંગળીની હરાજીમાંથી કામ પૂરું થયું છે. ડુંગળીના ભાવ આજની તારીખે 40 થી માંડીને 160 રૂપિયા છે અને આવક જોઈએ તો 700 થી 800 કટ્ટાની આવક હતી, પણ ક્વોલિટી નબળી છે. કમોસમી વરસાદ પડવાથી માલની અંદરમાં નુકસાન વધારે છે અને ઉગાવાનું પ્રમાણ છે ડેમેજ છે, જેથી કરી ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી. એટલે આવકો ઓછી થાય છે, પણ 10-15 દિવસમાં ક્વોલિટી સુધરશે તો ક્વોલિટી પ્રમાણેના ભાવ પણ ઊંચા જશે એવું લાગે છે. ગયા વર્ષની સરખામણી અત્યારે જોઈએ તો 33 થી 40% ભાવ છે, 50% પણ ભાવ નથી મળતા. ગયા વખતે સારા ભાવ હતા. આ વખતે કમોસમી વરસાદના હિસાબે, પાક પાણીના નુકસાનના હિસાબે ઉગાવાનું પ્રમાણ છે અને ડેમેજના હિસાબે ભાવ કરતાં ક્વોલિટી નથી, એટલે ક્વોલિટીના નબળાના હિસાબે ભાવ ઓછા છે. JDC ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.